આજે તો પાર્ટી પ્લોટમાં ગરબા રમવા ગયા ને ગરબા રમતા નહોતા આવડતા ને તોય ગરબામાં ધબધબાટી બોલાવી દીધી ને પરસેવામાં થઈ ગયા રેપ છે. અચાનક જ બધા દોસ્તારનો પ્લાન બની ગયો કે આપણે અમરેલી પાર્ટી પ્લોટમાં ગરબા રમવા જવાનું છે ને ગરબાનું કે સિવિલમાં ક્યાંથી આવી ગઈ વાત કઈ કેવી છે કે દાદાને આપણે દવા પહોંચવાડવાની હતી ને તમને એક વિચાર તો આવતો જ હશે કે પાર્ટી પ્લોટમાં રમવા જાય છે તો જબ્બાને કુર્તા કેમ નથી પહેરે પણ તમે ઈ તો વિચાર હું જબ્બો પહેરું તો કેવું લાગે મારા ત્રણે દોસ્તાર જબ્બાને કુર્તામાં કેવા લાગે ડાકુ લાગે ડાકુ અમને રમવા તો નથી પણ બહાર કાઢી મૂકે ની આજે બધાને ખબર હતી કે આજે હું આવવાનો છું એટલે ગળદી તો જમો તમે ક્યાંય માણા હમાતું નથી માણા ને પાછા કોઈને કહેતા નહીં હો પાસ બાસ કાંઈ લીધા નથી ને સેટિંગ કરીને ડાયરેક્ટ અંદર આવ્યો હું ને અંદર આવતા તો વહી ગયું છે પણ મારું ગ્રુપ છે ને બધા સાદા કપડામાં આવ્યું છે ને આખા ગ્રાઉન્ડમાં છે ને જબ્બાને કુર્તા ને નવા કપડા પહેરીને આવે છે ને ઈ આખું ગ્રાઉન્ડ છે ને અમારી સામે જોવે છે એક કાઢી નો મૂકીને એની બીક લાગે છે મને સતા તો છે ને હું અડધા ગ્રાઉન્ડ માં આવી ગયું છે ને ધીમે ધીમે છે ને ભાઈ ગરબા રમવાની બાકા જીકી બોલાવીને કરી દીધી છે ચાલુ આટેણીઓ પાછો મને જોઈને પાછી મીઠી મીઠી બાકાજીકી બોલાવવાનું ચાલુ કરી દીધું પછી એની સામે મેં બાકાજીકી બોલાવવાનું ચાલુ કરી દીધું ને એટલી બાકાજીકી બોલાવીને પાણી કાઢી નહીં ગમે એવો થાક લાગે પણ ડીગુભાઈ ને માવા વિના તો હાલશે જ નહીં આ ભાઈ ને તો જરી કઈ બીક નથી લાગતી માથા ઉપર મોરલા ને લઈને રખડે છે મારા બધા દોસ્ત લાઈન માં ગોઠવાય કેમ હમણાં થોડીક વારમાં નાસ્તો આવતો હોય ને પાછું આ ટેણીઓ અમને ભળીને ભાઈ ધબધબટી ની બાકાજીકી બોલાવડે પણ ટેણીયા ભાઈ ધીમે પછી હું આપણી નોરતા પૂરી થઈ ગઈ કોઈને મોઢા બતાવવા જેવાનું રહ્યા કેમ કે કોઈને ગરબા રમતા જ નહોતા આવડતા ને 3 વાગે આપણે કરી લીધું છે કુંભણિયાનો નાસ્તો અને પછી 3 વાગ્યા ભાઈ શાક પૂરી ખાઈ લીધા છો ઈ આપડા દોસ્તારો બધાય ખાધેડિયાઓ